નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર. આપના માટે પવિત્ર પુરુષોત્તમ માસમાં હું લઈને આવ્યો છું આ એક અદ્ભુત ધાર્મિક ઓડિયો બુક, જેનું નામ છે અધિક માસ વિશેષ વિષ્ણુ પુરાણ સંપૂર્ણ કથા ભાગ 2 પરિચય અને મહાત્મ્ય. મિત્રો, આની અગાઉ રજૂ કરેલ ભાગ 1માં મેં આપને જણાવ્યું હતું કે પવિત્ર અધિક માસમાં હું આપના માટે વિષ્ણુ પુરાણની ઓડિયો બુકની શ્રેણી ભાગ 1થી 8 રજૂ કરીશ, જેમાં આ ભાગ 2 વિષ્ણુ પુરાણનો પરિચય અને મહાત્મ્ય આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. તો ચાલો આપણે શરૂઆત કરીએ આ દિવ્ય સફરની. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આપ સૌનું આ દિવ્ય જ્ઞાન યાત્રામાં હાર્દિક સ્વાગત છે. અધિક માસ, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય માસ માનવામાં આવે છે. અને આવા પવિત્ર સમયમાં આપણે એક એવા મહાન ગ્રંથનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું માર્ગદર્શન કરતો આવ્યો છે. આ ગ્રંથ છે વિષ્ણુ પુરાણ. મિત્રો, પુરાણ શબ્દનો અર્થ થાય છે પ્રાચીન જ્ઞાન. ભારતીય ઋષિઓએ માનવજાતના કલ્યાણ માટે જે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને સરળ ભાષામાં જનસામાન્ય સુધી પહોંચાડવા માટે પુરાણોની રચના કરી. 18 મહાપુરાણોમાં વિષ્ણુ પુરાણને અત્યંત મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. આ ગ્રંથના રચયિતા મહર્ષિ પરાશર માનવામાં આવે છે. મહર્ષિ પરાશર માત્ર મહાન ઋષિ જ નહોતા, પરંતુ વેદવ્યાસજીના પિતા પણ હતા. તેમણે પોતાના શિષ્ય મૈત્રેય ઋષિને આ દિવ્ય જ્ઞાન આપ્યું હતું. વિષ્ણુ પુરાણ મુખ્યત્વે ભગવાન વિષ્ણુના મહિમા, સૃષ્ટિની રચના, ધર્મના સિદ્ધાંતો અને મોક્ષના માર્ગ વિશે વિસ્તૃત જ્ઞાન આપે છે. પરંતુ આ ગ્રંથ માત્ર ધાર્મિક કથાઓનો સંગ્રહ નથી, તે જીવન જીવવાની કળા છે. તે આપણને સમજાવે છે કે આપણે કોણ છીએ, આ દુનિયામાં શા માટે આવ્યા છીએ, જીવનનો હેતુ શું છે અને મૃત્યુ પછી શું થાય છે. આવા અગણિત પ્રશ્નોના જવાબ વિષ્ણુ પુરાણમાં મળે છે. મિત્રો, વિષ્ણુ પુરાણ 6 મુખ્ય અંશોમાં વિભાજિત છે. પ્રથમ અંશમાં સૃષ્ટિની ઉત્પત્તિ અને ભક્તોના ચરિત્રોનું વર્ણન છે. બીજા અંશમાં બ્રહ્માંડની રચના અને ભૂગોળનું વર્ણન છે. ત્રીજા અંશમાં ધર્મ વ્યવસ્થા અને મન્વંતરોનું વર્ણન છે. ચોથા અંશમાં રાજવંશોના ઇતિહાસનો ખજાનો સમાયેલો છે. પાંચમા અંશમાં ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ છે. અને છઠ્ઠા અંશમાં કળિયુગ અને મોક્ષના રહસ્યો સમજાવવામાં આવ્યા છે. વિષ્ણુ પુરાણની એક વિશેષતા એ છે કે તેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો સુંદર સમન્વય જોવા મળે છે. આ ગ્રંથ આપણને શીખવે છે કે જીવનમાં સાચી સફળતા સંપત્તિ કે પદમાં નથી, પરંતુ પરમાત્મા સાથેના જોડાણમાં છે. ભગવાન વિષ્ણુને આ જગતના પાલનહાર માનવામાં આવે છે. જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થાય છે અને અધર્મનો વધારો થાય છે, ત્યારે ભગવાન વિવિધ અવતારો ધારણ કરીને ધર્મની સ્થાપના કરે છે. મચ્છ, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રી કૃષ્ણ જેવા અનેક અવતારો દ્વારા ભગવાને માનવજાતને માર્ગદર્શન આપ્યું છે. વિષ્ણુ પુરાણમાં આ તમામ અવતારોનું પણ સુંદર વર્ણન જોવા મળે છે. મિત્રો, વિષ્ણુ પુરાણ માત્ર પ્રાચીન સમયની વાતો નથી કરતું, તે આજના યુગમાં પણ એટલું જ પ્રાસંગિક છે. જ્યારે માણસ ચિંતા, તણાવ, સ્વાર્થ અને સ્પર્ધામાં ફસાઈ જાય છે, ત્યારે આ ગ્રંથ તેને આંતરિક શાંતિનો માર્ગ બતાવે છે. તે કહે છે, સાચું સુખ બહાર નથી, સાચું સુખ અંદર છે, અને અંદરની શાંતિ
પરમાત્માની ભક્તિથી પ્રાપ્ત થાય છે. આજના સમયમાં જ્યારે ભૌતિક વિકાસ વધી રહ્યો છે ત્યારે આધ્યાત્મિક વિકાસની જરૂરિયાત પણ એટલી જ વધી ગઈ છે. વિષ્ણુ પુરાણ આપણને યાદ અપાવે છે કે જીવન માત્ર ભોગ માટે નથી, પરંતુ યોગ માટે છે. માત્ર સંપત્તિ માટે નથી, પરંતુ સંપત્તિના સદુપયોગ માટે છે. માત્ર સફળતા માટે નથી, પરંતુ સદાચાર માટે છે. મિત્રો, પુરુષોત્તમ માસ દરમિયાન વિષ્ણુ પુરાણનું શ્રવણ વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાનના ગુણોનું શ્રવણ કરે છે તેના જીવનના અનેક દુઃખો દૂર થાય છે, મનમાં શાંતિ આવે છે, વિશ્વાસ મજબૂત બને છે અને ધીમે ધીમે જીવનમાં દિવ્ય પરિવર્તન શરૂ થાય છે. આથી જ આજથી આપણે આ જ્ઞાન યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ. આગામી અધ્યાયમાં આપણે જાણીશું જ્યારે કશું જ નહોતું ત્યારે આ સૃષ્ટિ કેવી રીતે પ્રગટ થઈ, બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ અને ભગવાનના સંકલ્પથી જીવનનો આરંભ કેવી રીતે થયો. આ અત્યંત રસપ્રદ અને રહસ્યમય વિષય સાથે આપણે આગળ વધશું. ત્યાં સુધી ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે ભગવાન પુરુષોત્તમ, અમને સત્યનો માર્ગ બતાવો, અમારા મનમાં ભક્તિ અને સદ્બુદ્ધિ પ્રગટાવો અને આપના ચરણોમાં અડગ શ્રદ્ધા પ્રદાન કરો. જય શ્રીમન નારાયણ. મિત્રો, આ અધિક માસ અને વિષ્ણુ પુરાણની સંપૂર્ણ ગુજરાતી ઓડિયો બુક ખૂબ જ લાંબી છે, તેથી હું તમારા માટે આ અદ્ભુત ઓડિયો બુકની શ્રેણીના કુલ મળીને 8 ભાગ પ્રસ્તુત કરીશ. અત્રે આ ઓડિયો બુક શ્રેણીનો ભાગ 2 હું પૂર્ણ કરું છું. મિત્રો, હવે પછી આવનારી વિષ્ણુ પુરાણની ઓડિયો બુક શ્રેણીના ભાગ 3માં હું તમારા માટે વિષ્ણુ પુરાણનો પ્રથમ અંશ, સૃષ્ટિની ઉત્પત્તિ અને ભક્ત ચરિત્ર વિશેની વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરીશ અને એવી જ રીતે આગળ ભાગ 4, 5, 6 રજૂઆત કરતો રહીશ. તો આ પવિત્ર અધિક માસમાં આ વિષ્ણુ પુરાણના અદ્ભુત જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે મારી ઓડિયો બુક ચેનલ સાથે જોડાયેલા રહો તથા હવે પછી આ ઓડિયો બુક શ્રેણીના આવનારા ભાગ સાંભળવા માટે આજે જ મારી આ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો. નવા જોડાયેલા શ્રોતા મિત્રોને ખાસ જણાવવાનું કે મારી આ ઓડિયો બુક ચેનલ પર આપને અનેક અવનવા વિષયો પર મોટિવેશનલ ઓડિયો બુક પણ સાંભળવા મળી જશે અને સાથે જ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક પણ તમારા માટે હું અવારનવાર મૂકતો રહીશ અને એની સાથે જ અન્ય પણ ધાર્મિક ઓડિયો બુક્સ તમને સાંભળવા મળશે જે ચોક્કસપણે તમારા જીવનને છે તેનાથી વધુ વિશેષ, વધુ સમૃદ્ધ અને વધુ શાંતિ અને સુખપ્રદ બનાવશે. માટે અત્યારે જ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને મારા વિડીયો અને નવા આવનારા વિડીયો આપોઆપ જ મળતા રહેશે. તો ફરી મળીશું નવી ઓડિયો બુકમાં. ત્યાં સુધી આપના સારા સ્વાસ્થ્યની કામના સહ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીએ ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અસ્તુ.